બોલો ખેડૂત મિત્ર, શું મુશ્કેલી છે? પેલા તો તમને એક ધ્યાન ધરી દઉં કે વોટ્સએપ થી પ્રશ્ન પૂછો. સાદા મેસેજ હું જોતો જ નથી ને વાંચતો જ નથી, અને વોટ્સએપમાં કઈ સમજાય એવું લખાય, આમાં કઈ સમજાય નહીં. મારે શું જવાબ દેવા? બોલો, હાલો, સમય બગાડ્યા વગર. સાહેબ મારે હવે સાદો ફોન છે એટલે મારે હાલો બોલો આગળ. કઈ આવે નહીં, બરોબર? એવી સેવા મારે નથી આપવી તો બંધ કરી દેવી છે સાદા ફોન વાળાની સેવા. બોલો આગળ, હાલો. હવે મેં ઓલી જમીન માપણી થઈ ગઈ પણ હજી મને કઈ આપ્યું નથી. હવે ધક્કા ખવડાવ્યા કરે તો મારે શું કરવું સાહેબ? હવે એક બંદૂક લઈ જાઓ, એમાં 6 ગોળી રાખો. ઓલા પિક્ચરમાં બતાવે છે ને અમિતાભ બચ્ચન, છા છા ધાડ ધાડ મારી દેવી. બીજું શું? એવું થોડું સાહેબ આપણે કરાય? માપણી સીટ નથી દેતા, હું નથી દેતા. હવે આપણે નંબર ઉલટ સુલટ થઈ ગયા છે એનું ઈ હરખું નથી કરી દેતા. માપણી સીટ નથી દેતા. કોઈનું નથી કરી દેતા યાર. માપણી સીટમાં તમે લેખિતમાં અરજી કરો અને પછી જવાબ ન દે તો પ્રાંત અધિકારી સાહેબને 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પમાંથી ફરિયાદ અરજી લખો. હારું, હું અહીંયા આવું છું, બરોબર? તમે જોઈ લેજો. મને આ વખતના તાલીમ કેમ્પમાં છો? હા સાહેબ, મેં 2700 રૂપિયા હું આપણે બંદૂકની ગોળી વાળીમાં 6 ગોળી ભરતી ફાયરિંગ કેમ કરતા બધું શીખવાડીએ છીએ. ખાલી ગોળી બીજી નાખવાની. અને આપણે તાલીમ કેમ્પમાં જે આવે ને એમાં બંદૂકમાં ગોળી ભરીને ફાયરિંગ કરતા જ આપણે શીખવાડીએ છીએ, પણ આ ગોળી નહીં, કાયદાની ગોળી. સાહેબ કાયદાની ગોળી આટલું હું કામ કરું અટવાડું એટલે શીખવાડી દઈશ. તેથી આવજો. અને ઓલો આપણે 1.5 કિલોમીટર રસ્તો ચાલુ છે ને, એ બાજુથી ક્યાંય આવવાનું નથી. હું લોકેશન બતાવું, ત્યાં જ આવજો. એમ નહીં આવવાના છો? 2 વ્હીલ લઈને આવવાનું છું, તો ત્યાંથી મારે અમરેલી થી આવવું એટલે ઓલો વીડી વાળો રસ્તો ન પડે. 5 કિલોમીટર આગળ આવેલા આવજો ને આગલી ચોકડીએ, એટલે દુખી ન થાવ. નકર મેં કીધું અહીંથી નીકળાતું હોય તો ઉયો આવું. ભુજ પડી જાય તો વી આવજો, નહીતર આપેલા એડ્રેસ ઉપર આવજો. એ પસંદગી તમારી. 2 વ્હીલ પર હાલે એમ છે ને? હાલશે. ઓકે.